સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પુનિત પરુણા થઈ ઉતર્યા આમ આંગણે અલ્પ સમય કીધો મનુકુળમાં વાસજો ગુપ્ત ચરણ દેવી રસના વેતા કરી ત્વરિત વળ્યા કરી પૂરણ આપ પ્રવાસ જો સાધુ ચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું રાજ રાજેશ્વર સ્મરણ તમારા શા કરું આંખે રસ વિના તમને બાળિયા અનુભવ નંદન વનના વિરલ વિહારી જો બાકી જ્યાં ત્યાં હૃદય વિહીન નજરે પડે શુષ્ક જીવન સરી તપુરમાં સંસારી જો સાધુ ચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું મેં ગરુડા આણ્યા આમ ઉર મારું ક્ષેત્રમાં ટૌકી સ્વર્ગીય રૂડા રાગ મલ્લાર જો નવ પલ્લવતા અર્પી જીવન બાગમાં કીધા અમને ઉન્નત અધિક ઉદાર જો સાધુ ચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું રાજ રાજેશ્વર સ્મરણ તમારા શા કરું વિસ્મરણનો ક્ષણ એક નથી અવકાશ જો સાધુ ચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું. આજે કેટલી વાર યાદ કર્યા કૃપાળુદેવને તો ભૂલ્યો જ નથી તો ગણવાની ક્યાં વાત છે. ભૂલી જાય તો ગણાય 5 વાર 15 વાર 25 વાર. હું ભૂલ્યો જ નથી. શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ ભૂલાણું જ નથી. જ્યાં વિસ્મૃતને અવકાશ નથી ત્યાં સ્મૃતિ થઈ ગણાય કેમ? છોટાલાલ હરજીવન લીમડી ઠાકોરના અંગત મદદનીશ આ કાવ્યની રચના કરી ઉપનામ રાખેલું સુશીલ. કૃપાળુદેવના દેહ વિલયના દિવસે અમદાવાદ કોચરબમાં આ પદ બોલ્યા. પંડિત લાલનની પરિચય નોંધમાં આવે છે. બધાની આંખમાંથી આંસુ કે મોંઘેરે મહેમાન અલ્પ સમય કીધો મનુકુળમાં વાસજો. 33 વર્ષનું આયુષ્ય, 10 વર્ષ બાળપણમાં, 10 વર્ષ કારમો ઉદય મુંબઈમાં, 3 વર્ષ વ્યાધિગ્રસ્ત. એમાં મહાવીરનો મૂળ માર્ગ ફેલાવો છે. જે 2500 વર્ષથી વેચાઈ ગયો હતો ને વહેંચાઈ ગયો હતો, છાણીથી છળાતો હતો. અને આ કાળ સામે પૂરે જવાનો. કૃપાળુદેવ લખે છે 708 ને 755 લોકો લાખો ગાઉ મૂળ માર્ગથી દૂર વહી ગયા છે. કોઈ કરે તો સારું કે કોણ કરે કે આ લખનાર પ્રત્યે જ દ્રષ્ટિ જાય છે કે એટલે પોતા પ્રત્યે છે. બીજું કોણ કરે કે બીજાનું પ્રયત્ન કામ આવે એવું નથી. આવું ગુજરાતીમાં લખી દીધું કે મહાવીરનો મૂળ માર્ગ લોકોને સમજાવવા માટે બીજાનું પ્રયત્ન કામ આવે એવું નથી એમ લખીને આપ્યું. હજી જીવ ફાંફા મારે છે વિતરાગનો ધર્મ શીખવા માટે. આટલું સ્પષ્ટ ગુજરાતી ભાષામાં કહ્યું કે જે અંબાલાલભાઈને પત્ર લખે છે વચનામૃત 261 તમારા ગામથી એટલે ખંભાતથી, કાઉન્સમાં લખ્યું છે ખંભાતથી, તમારા ગામથી ખંભાતથી. એ કાઉન્સમાં લખ્યું કેમ? કૃપાળુદેવ લખે છે વિના દીવાનાપણે કલમ ચલાવી છે. વચનામૃત 167માં લખે છે અંબાલાલભાઈને સાથે ત્રિભુવનભાઈ અને કિલાભાઈ ગુલાબચંદને કે ધર્મદના અંબારામ પાસે જાઓ. એ પૂછે ને કે ક્યાંના છે આ, તો કહેજો એને ગામઠામ નથી. અહીંયા લખે છે તમારા ગામથી, કાઉન્સમાં લખ્યું ખંભાત. અંબાલાલભાઈનું ગામ કયું? સ્વદેશ આત્મા સિદ્ધશિલા. પ્રભુદેવ કહેતા જ્ઞાનીનું ઘર કયું? જ્ઞાનીનો દેશ કયો? સમભાવ. પણ વ્યવહારે લખવું પડે એટલે કાઉન્સમાં લખ્યું. કૃપાળુદેવે લખે છે વિના દીવાના પણ કલમ ચલાવે છે. જોખીને
આ શબ્દો વાપર્યા છે એણે. પ્રતિક્રમણમાં આવે ને, કાનો, માત્રા, મીંડી, પદ, ઓછું, અધિક, વિપરીત ભણાવવાનું હોય તો તત મિચ્છામિ દુક્કડમ. મિચ્છામિ દુક્કડમ વાત જ નથી, ભૂલ થઈ જ નથી. મિચ્છામિ દુક્કડમ ક્યાં ભૂલ થાય તો મિચ્છામિ દુક્કડમ ને. એ કે હું પરમાત્મા છું, કે દીક્ષા નથી લીધી રજોરણ, પણ રજ હોય તો રજોરણ લે ને. એ કે હું પરમાત્મા છું, પાછું હવે રજોરણ આપવું છે ને, શું સાફ કરશે? એટલે લખીને આપ્યું કે અમે પરમાત્મા છીએ, તોય નથી સમજાતો. કે તમારા ગામથી કાઉન્સમાં લખ્યું ખંભાત, 5 થી 7 ગામ ઉપર એવું ગામ છે, કેવું આપણે બેઠા છીએ, જ્યાં અજાણપણે રહેવું હોય તો અનુકૂળ આવે. પ્રશ્ન પૂછે છે અંબાલાલભાઈને. એટલે અમારી વ્યવસ્થા કરજો એવી કે જ્યાં ઘણો બધો પરિચય ન થાય. આપણે પૂછીએ કેટલા જણા આવવાના છે, 1000 જણાને જમાડવાની વ્યવસ્થા છે, તો પગલાં કરીએ. 5-15માં શું કરે? થાય છે ને એવું, આજે થાય જ છે એવું. પૂછે પહેલા. એક જ બસ થઈ ગયા અંબાલાલભાઈ, એક જ બસ થઈ ગયા સૌભાગભાઈ, એક જ બસ થઈ ગયા પ્રભુશ્રીજી. માર્ગ આપી દીધો કે હવે એ કરશે પ્રભુશ્રીજીને, કે મુનિ તાલુકાથી કામ લેજો, હું તો બહુ કડક, કે તમે શાંતિ રાખજો. હવે એટલે બહુ પરીક્ષા કરી, પાછળ પાછળ શું આવો છો, અમે ક્યાં જાય? હવે તું તારે કે મારે રે, બધું આપી દીધું કે તમે હજારો જીવોનું કલ્યાણ થશે, કે શાંતિથી તાલુકાથી કામ લેજો. કે આ કાળના જીવો આપણે બધા પાકા ચીબડા જીવા છે. તમારા ગામથી ખંભાતથી 5-7 ગામ ઉપર એવું ગામ છે કે જે અજાણપણે રહેવું હોય તો અનુકૂળ આવે. જળ, વનસ્પતિ અને સૃષ્ટિ રત્ન જે ઠીક હોય, પાણી છે, ઝાડે છે, ગામથી દૂર છે, સૃષ્ટિ રત્ન અનુકૂળ હોય તો તેવું સ્થળ જો ધ્યાનમાં આવે તો લક્ષ્ય. જૈનના પર્યુષણથી પહેલા, જૈન લોકોના પર્યુષણથી, તો તમે કોણ છો? અમે આત્મા છીએ, અમારા સંપ્રદાય નથી, હું કોઈ ગચ્છમાં નથી, આ બોલતા નહીં. એટલે જૈન લોકોના પર્યુષણ લખ્યું છે. એવા જોખી જોખીને શબ્દ લખ્યા છે. એને 12 મહિના પર્યુષણ છે. તો સૂર્યાસ્ત પછી પાણીના પચકાણ 24 છે. એ કે દિવસે નથી ખાવું અમારે, પચકાણની ક્યાં વાત કરો છો? જેને દિવસે ખાવું છે, પીવું છે, એને રાત્રિ ભોજનનો ત્યાગ ને. એને દિવસે નથી ખાવું તો એ જ લખી શકે ને, સ્વાદનો ત્યાગ એ આહારનો ત્યાગ. આંબેલ કરી કરીને લબડી જાય ઓળી ઉપર ઓળી, સ્વાદ ન છૂટે તો આંબેલ કેવી રીતે થાય? હવે શાસ્ત્રમાં કે નથી લખ્યું એમ, બીજે કોપોલ છે કે સ્વાદનો ત્યાગ એ આંબેલ કહેવાય એમ. પણ મૂળ તો એટલે હેતુ તો એ જ છે કે સ્વાદનો ત્યાગ એ આહારનો ત્યાગ બરોબર છે. ઉપવાસ તો કે કશાય છોડે તો ઉપવાસ, આત્મા નજીક જાય. અને ઘણા બહુ પ્રજ્ઞા હોય ને, બુદ્ધિ, એટલે તોડફોડ કરવી હોય ને શબ્દની, શબ્દાર્થ વ્યુત્પત્તિ અર્થ કરવો હોય તો ઉપવાસ. ઉપ એટલે નજીક, વાસ એટલે રહેવું. આમાં રોટલી દાળ ભાતની વાત જ ક્યાં છે? ખાવા કે ન ખાવાય એની, ભૂખ્યા રહેવાની. ઉપવાસમાં ન ખાવાનું ને, વાત જ ક્યાં છે? આત્માની નજીક રહે તો ઉપવાસ થાય. નજીક રહે પછી એને જમવાનું યાદ આવે. ગોપાલ લખ્યું છે, અમે જેમ્યા, બપોરે જેમ્યા છીએ કે નહીં એ અમને યાદ આવતું નહોતું. ક્યારે? જે વૈરાગ રામને 18મે વર્ષે હતો એ અમને 16મે વર્ષે હતો મોક્ષમાળા લખતા. અમને યાદ નહોતું આવતું કે બપોરે અમે જેમ્યા છીએ કે નહીં. આ ઉપવાસ ને આ એમ્બેલ એકાશનાની વાત કરી દીધી. સાથે એ કહી દઉં, આપણે રોજ કરતા બપોરે ઓછું ખાય ને તો એક આસન કહેવાય. 11:30 થી 1:30 વાગ્યા સુધી શરૂ કરે, કોકમના પાણીથી, ચા ખાખરાથી પૂરું થાય નહીં. વ્યવસ્થિત વ્યાખ્યા આપી છે બધી. ભગવાન મહાવીર સ્વામી સાથે હતા ને. આ તો પીરસવાય આવે પછી જમાઈ ગયું છે, દૂધ તો લીધું જ તું, પછી ચાય આપે, ખાખરો ને ચા, હલવા થઈને આપે. કુપાવ અડધી લીટીમાં લખી નાખ્યું, રોજથી ઓછું ખાય એમના એકાસન. આણે અર્થ તો બરોબર જ કર્યો છે વ્યુત્પત્તિ પ્રમાણે. એક આસન એટલે એક જ આસન ઉપર બેઠો જ ને, એ જેટલી વાર ઊભો ન થાય ત્યાં સુધી ખાધા કરાય, એમ જ થયું ને. એક આસન, એક અશન, અશન એટલે ખાવું, સંસ્કૃત શબ્દ છે, એકવાર જમવાનું એમ. એક આસન નહોતું, પણ પછી એક આસન થઈ ગયું. પોતાની બુદ્ધિમાં બેસે અને રુચિ પોષાય એવા અર્થ જ કરે ને. તો એ તો કુપલ સત્પુરુષ પણ મળી જાય, અથવા શાસ્ત્ર વાંચવું છે, સત્પુરુષની વાણી વાંચવી છે, એ આશય પુરુષથી એણે જે અર્થ કર્યા હોય
એટલે વચનામૃતમાં ક્યાંક લખ્યું એ પ્રભુથી કે બ્રહ્મચર્ય અર્થ કરે તો ચાલે, આપણે કરીએ તો ન ચાલે, બરોબર હોય તોય ન ચાલે, ખોટું જ છે, પરમાર્થ અસત્ય જ છે જો સમ્યક દર્શન નથી તો. એટલે કૃપાળુદેવે ખુલાસો કર્યો છે, બ્રહ્મચર્ય કહેતા કે શાસ્ત્ર પ્રમાણે જેનું જીવન હોય એ શાસ્ત્રના અર્થ કરે તો સાંભળવાને લાગુ પડે, એટલે લાગુ ન પડે. રસોઈ તો બ્રાહ્મણીય છે, બ્રહ્મચારી બ્રાહ્મણ નાય ધોઈ લાંબી જટા તિલક કરીને કરી, પીરસનાર કોણ છે? બ્રહ્મચારી પત્ર લખ્યો છે, કડક પત્ર લખ્યો છે, પીરસે છે કોણ? એ રસોઈ અશુચિ વાળા હાથ છે ને, લઘુશંકા દીર્ઘશંકા વાળા ગંદા, ઝાડા ઉલટી થશે ખાસ તો. જળ વનસ્પતિ અને સૃષ્ટિ રચના જે ઠીક હોય તેવું સ્થળ જો ધ્યાનમાં આવે તો લખશો, જૈનના પર્યુષણથી પહેલા અને શ્રાવણ વદ એકમ પછી અત્રેથી થોડા વખતને માટે નિવૃત્ત થવાની ઈચ્છા છે. ધર્મ સંબંધે પણ અમે તીર્થયાત્રે આવીએ, અમે નિવૃત્ત જઈએ, આપણે આપણી જાતને સરખાવવા માંડવાનું કે આપણે જ્યારે આવી યાત્રા કરી ત્યારે શું કરીએ છીએ, દૂર દૂર જાય છીએ ત્યાં, અને કુપોલ તો શું કહે છે. ધર્મ સંબંધે પણ જે અમને ઓળખતા હોય તેવા ગામમાં હાલ તો અમે પ્રવૃત્તિ માની છે, અમારે પ્રવૃત્તિથી અવકાશ લેવો છે, નિવૃત્તિ લેવી છે, જેથી ખંભાત આવવા વિશે વિચાર હાલ સંભવતો નથી. એ તો 5-7 કિલોમીટર, ત્યાં નથી આવવું, એકલા રહેવું છે, તો બધાને ખબર નહીં પડી જાય, નહીં પડવા દેતા. હાલમાં થોડા વખતને માટે આ નિવૃત્તિ લેવા ઈચ્છું છું, સર્વકાળને માટે એટલે આયુષ્ય પર્યંત જ્યાં સુધી નિવૃત્તિ વાળાનો પ્રસંગ ન આવ્યો હોય. ભાવ તો એ જ હોય શ્રાવકના, ક્યાં પરિગ્રહ મમતા તજી કરી પંચ મહાવ્રતદાર અંત સમય આલોચના કરું સંસારો સાર. 3 મનોરથ એ કયા? મૂળ તો એ જ છે મનોરથ બધાનો, સાચા મુમુક્ષુનો, શ્રાવકનો. રિહર્સલ કરે છે ગૃહસ્થવાસમાં, એટલે આપણે માટે કહે છે કે જ્યાં સુધી સર્વકાળને માટે એટલે આયુષ્ય પર્યંત નિવૃત્તિ મેળવવાનો પ્રસંગ ન આવ્યો હોય ત્યાં સુધી ધર્મ સંબંધે પણ પ્રગટમાં આવવાની ઈચ્છા રહેતી નથી. માત્ર નિર્વિકારપણે પ્રવૃત્તિ રહી જ જ્યાં રહેવાય, અને એકાદ બે મનુષ્યો ત્યાં ખપ પૂરતા, એટલે ઘણું છે. ઓઢવા પાથરવાનું સીધું સામાન હોય તો બસ. એટલે અંબાલભાઈને પૂછે કે રસોઈ હશે ચાલશે, અંબાલભાઈ કે સેવક તૈયાર છે, એટલે રસોઈની જરૂર નથી ને. અંબાલાલ કચરો સાફ કરી નાખો, ભૂલથી એકવાર અંબાલભાઈ કહ્યું કરો તો અમે તમને કહ્યું છે કે એને નહીં, અમને નોકર રાખતા આવડે જ, બરોબર ટ્રેનિંગ કરેલી. જેમ ભગવાન મહાવીરે ગૌતમ ગંધરને કહ્યું, પછી કલ્પસૂત્રમાં એમ છે કે ભગવાન મહાવીરના શરણે ગૌતમ ગંધર આવ્યા પછી 2 ઘડીથી વધારે સૂતા નથી. તો મહાવીર સ્વામી એને એમ કે 37 ગાદમાંથી 36 વાર એ ગૌતમ પ્રમાદ નહીં કરતો, સમય એમ ગોય માપ અમાય કરતા છે. અંબાલભાઈ પ્રમાદ કરતા હોય, નાનામાં નાની ભૂલ હોય કાઢી નાખે, પોતાની સાથે લઈ જવા છે. અંબાલાલ પરમપદને પામશે, મુનિને કહે છે ઈડર 55 માક્ષર મહિનામાં સમાગમના 5મે દિવસે. પરમપદ એટલે કયું પદ? મુક્તિ ને, મોક્ષ. અમે તો અહીંયા સિદ્ધ જ છીએ કે ત્યાં એ કહી દીધું, આ બેઠા છે સિદ્ધ, જેના ઉપર બેઠા છે સિદ્ધ છે, એટલે અંબાલાલે અહીંયા જવાનો છે અમારી હારે. પછી કુપાવદને મહાવીર સામે ન ઓળખતો હોય આપણે તો અંબાલાલભાઈને કેવી રીતે ઓળખાય? હાલમાં થોડા વખતને માટે આ નિવૃત્તિ લેવા ઈચ્છું છું, સર્વકાળને માટે જ્યાં સુધી નિવૃત્તિ મેળવવાનો પ્રસંગ ન આવ્યો હોય ત્યાં સુધી ધર્મ સંબંધે પણ પ્રગટમાં આવવાની ઈચ્છા નથી. એકાદ બે મનુષ્યો ખપ પૂરતા હોય તો ઘણું છે. ક્રમપૂર્વક તમારો જે કંઈ સમાગમ રાખવો ઘટે, ક્રમપૂર્વક, સતત નહીં 24 કલાક. અંબાલભાઈ ખાસે 10 જગ્યાએ ચરોતરમાં રસોઈ કરી છે અંબાલાલભાઈ કુપાવદેવની, કે ધરમપુરે કરતા ને વઢવાણે કરતા રસોઈ, વડવાઈ કરી છે, અહીંયા કરી છે, કાવીઠાઈ કરી છે. કાવીઠા તો જગ જાહેર છે, બધા ચૂલાના દર્શને કરે છે, વાસણના દર્શન કરે છે. ક્રમપૂર્વક તમારો જે કંઈ સમાગમ રાખવો ઘટશે તો રાખશું, અધિક જંજાલ જોઈતી નથી. ઉપરની બાબત માટે સાધારણ તજવીજ કરવી, વધારે જાણમાં આવે એવું થવું ન જોઈએ, એટલે ગર્દી ન થાય. ભવિતવ્યતાના જોગે જો હાલમાં મેળો તો ભક્તિ અને વિનય વિશે પૂછેલું સુજ્ઞ ત્રિભુવનના પત્રનું સમાધાન કરીશ.
ત્રિભુવનભાઈ પૂછ્યું છે કે મારે કરવું શું નિત્યકર્મમાં ભક્તિમાં? તો કે એવી ભવિતવ્યતા હશે, હું ત્યારે રાળ જ આવીશ ને તમને મળજો એમ નહીં, મળવાનું થશે અવસરે તો બોધ આપશું. ઉદય પ્રયોગ તમારા પોતાના પણ, એટલે અંબાલાલભાઈને કહે છે, તમારા પોતાના પણ જે અધિક બને ત્યાં સુધી કોઈ જ નહીં ઓળખીતા હોય એને માટે એને લાવવાની એકલા જ. વિતરાગ દર્શનના બધા સાધનો અસંગપણા માટે છે. વચનામૃત 609 ખુલાસો કર્યો છે. સમ્યક એકાંત છે, એકલું જ થવાનું છે છેલ્લે. બધા દુઃખનું કારણ સંબંધ છે, સંયોગ છે. આપણે સંબંધ વિના ચાલતું નથી ભક્તિમાં. તમે જવાના છો ના તો અમે નહીં જાય. અમે નહોતું જવું, જોતું તું ને વેદે બતાવ્યું. પછી આપણને ફોન કરે કે આવવાના હતા પણ ઓલા નહોતા આવવાના એટલે હું નથી આવ્યો. અહીંયા કહે છે કોઈ નહીં, એકલા જ. કાંટા આવે, કંકર આવે, ધોમ દખનથી રેતી આવે, ખાંડાની ધારે ને ધારે દુર્ગમ પંથ કાપ્યો જા, તારી હાક સુણી જો કોઈ ન આવે તો તું એકલો જાને રે, તું એકલો જાને રે. આ એકલાનો જ માર્ગ છે. અને ખરેખર સત્સંગ હોય તો એકાંત જ છે. એ સૌભાગ્યનો સત્સંગ હોય તો એ વન જ છે. ઘર ને વન સરખું જ છે. તમારો સત્સંગ હોય તો એના કરતાં વિશેષ છે. પણ એવું ક્યાં મળે કે અમે અહીંયા મુંબઈમાં ને તમે ત્યાં, સૌભાગભાઈને કહે. એટલે વિપરીત કાળમાં એકાકી હોવાથી ઉદાસ. પછી આ સ્થળ નક્કી કર્યું, ઉતર્યા. પૂછે છે ક્યાં સ્થળ નક્કી? એટલે અંબાલાલભાઈ તૈયાર છે. એક બોચાસણમાં રાખ્યું છે, એ જે રાળક ક્ષેત્ર કે ખંભાતથી નજીક છે આ, ત્યાં રાખ્યું છે. અને એક સ્થળ રેલવે સ્ટેશનની બહાર ઉત્તરસંડા બાજુમાં રાખેલું ને આણંદ પાસે રાખેલું. ગોપાલ પછી નક્કી કરે કે રાળક ક્ષેત્રે પારસીનો બંગલો નક્કી થયો છે. શેઠ એને પૂર્ણ કેવા હશે? આત્માને તો પારસી કોઈ માને જ નહીં. ક્રિશ્ચન, મુસલમાન, યહૂદી અને પારસી આત્માને માનતા નથી સાધારણ મત પ્રમાણે. પણ જન્મે ક્યાં જાત નક્કી થાય? કર્મે નક્કી થાય ને. જાણતા અજાણતા જ્ઞાનીના ભાણામાં પાણીનું ટીપું પડે ને, ભાતનો દાણો પડે ને, એ જીવ છૂટી જાય. જીવન વેદનો જીવ કોણ? ઋષભનાથ ભગવાન ખાલી દવા કરી એને. દવા તો બીજા લઈ આવેલા, આત્મજ્ઞાની સંતની, મુનિની. તીર્થંકર નામ કરવા બાંધી લીધું. સર બીજા મિત્રોએ મદદ કરેલી, સાથે ગયા છે લેવા માટે પડીકું દવાનું, ફાકીનું. બાહુબલી થાય, ભરત ચક્રવર્તી થાય, શ્રેયાંશ કુમાર થાય બધા. પણ સત્પુરુષ હોવા જોઈએ. પાછા બ્રહ્મચર્ય ખુલાસો કર્યો છે, લેનાર અને આપનાર કોણ છે? 578માં પત્ર સુધામાં લેનાર કોણ છે, આપનાર કોણ છે? હરિવંશ પુરાણને ટાંકીને બ્રહ્મચર્ય ખુલાસો કર્યો છે કે અગાસમાં હમણાં હરિવંશ પુરાણ વંચાય છે. સુપાત્ર દાન એટલે શું એમાં લખ્યું છે. લેનાર એટલે ગમે તે પૈસા ફેંકી દે તો ન ચાલે. કંઈ અધોગતિએ જવું પડે. કુ મનુષ્ય ને કુભોગ. લેનાર મિથ્યાત્વી છે અને ધર્મ સમજીને આપણે આપીએ ને. બાડા બોબડા લુલા લંગડાને મદદ કરવાનું માર્ગનુસારનો ગુણ છે કે મારો લોભ છૂટે. એને મદદ નહીં, મારો લોભ છૂટે. ધર્મ સમજીને કે મને આત્માર્થ થશે અને આપણે દાન કરીએ ને, અને સામેવાળો મિથ્યા દ્રષ્ટિ છે, ભલે વ્રતી હોય પણ મિથ્યા દ્રષ્ટિ છે, કુ મનુષ્યને કુભોગ ભૂમિમાં જાય છે. એટલે ખુલાસા કરે છે. અને બ્રહ્મચર્યજીને એ સાબિતીવાળી વાત સિવાય લખે જ નહીં. સાથે પાછું લખે ભગવતી સૂત્રમાં આમ લખ્યું છે. આમાં લખ્યું છે હરિવંશ પુરાણ 1000 વર્ષ જૂનો ગ્રંથ છે, વડવામાં છે, એમાં લખેલું છે. એ પાછા સાધુ જ હતા લખનાર. એટલે કુ મનુષ્ય અને કુભોગમાં વયો જાય. એટલે ધર્મ કે દાન સહેલું નથી. સખાવત કરાય આપણે બહુ તો આપણે બાડા બોબડા લુલા લંગડાને સખાવત કરીએ, એને મદદ કરવા માટે નહીં. ગાયનું પેટ ભરે એટલે ઘાસ નથી નાખવાનું, કબૂતરનું પેટ ભરે એટલે ચણા નથી નાખવાના. મારો લોભ ઘટે એટલે ધર્મ કરણનું અભિમાન ન થઈ જાય ને તો અટકી જવાશે. આનંદ આવે. 254માં લખ્યું છે મુમુક્ષતાનો આનંદ. ઝાડ પાને સારા છે, રૂમે છે, આપણે ઠંડક રહે છે કેમ કે ઝાડ માથે આવે છે, મોટું અનુકૂળ છે. તૈયાર બને રસોઈ મળે છે. અનાજ સાફ કરવાનું, શાકભાજી લેવાની જરૂર નહીં કાંઈ. અઠવાડિયે એકાદ વાર તો મીઠાઈ આવે છે અને માથે સિઝન આવે એટલે કેરીને રસે આવશે. ભક્તિ થાય શાંતિથી. મુમુક્ષતાનો આનંદ અટકાવી દે યોગ્યતા જીવની. શું બાકી રાખ્યું જ નથી કાંઈ કુપોલ દે કહેવાય.
કમાવાની ફિકર નહીં, ખરીદીની કઈ કિંમત ફિકર નહીં. કેટલું સારું, શાંતિથી ફોનમાં હિસાબ થાય જ બધો. મુમુક્ષતાનો આનંદ યોગ્યતા ઘટાડી દે. એને કૃતકૃત્ય વેદાય કે અમે બધું કરી લીધું, હજી શરૂ જ નથી થયું ને કરી લીધું બધું. ખુલાસા કર્યા બ્રહ્મચારીજીએ. મોક્ષમાળા પ્રવેશિકાના તૃષ્ણાના બીજા પાઠમાં છેલ્લા ફકરામાં બ્રહ્મચારીજી લખ્યું છે શૌચ ધર્મમાં કે 50 વર્ષથી ધર્મનું શ્રવણ કરતા હોય ને આશ્રમમાં રહેતા હોય અને ધર્મનો છાંટો અડ્યા ન હોય એવા ઘણા જોઈએ છીએ આપણે. આ પ્રતિક્રમણ છે. 14ની આલોચના આ છે. છેવડો પડે પછી તૈયાર છે કે શ્રીમંત અને ધીમંત ખંભાતના કે રસોઈયો તો કે તૈયાર છે. સામાન તો માથે પ્રંગ તો ઉપાડી જ હોય, પતરાની પેટી, 2000 જોડી કપડાં હોય ને, એકાદ પુસ્તક હોય, મજૂર તૈયાર જ છે, સીધું સામાન તૈયાર જ છે, લોટ ને બધું થેલો લઈને. શરમ ન આવે? શરમ રાખે ને ફૂટે કરમ. તન સે મન સે ધન સે સબસે અર્પણ થાય. એટલે જે પુરુષને એ સેવે છે એની બધી પરમાર્થિક રીતિ મળી જાય. લે અહીંયા રાળજ શ્રાવણ વદ 6 થી ભાદરવા સુદ 8મ સંવત 1947 શ્રાવણ મહિનામાં પરમ કુંવરદેવ રાળજ પધાર્યા. અહીંયા ઉતારો બંને વાર 47માં અને 52માં પારસીને બંગલે હતો. ઇનામદાર ખુરશેદજી શેઠના બંગલામાં. તેમનો ઉતારો પારસી ઇનામદાર બાપુજી ખુરશેદજી શેઠના બંગલામાં હતો. અંબાલાલભાઈ સેવામાં હાજર હતા. સૌભાગભાઈ સમાગમ માટે આવેલા. ક્યાં સાયલા અને ક્યાં રાળજ. કોલસાના એન્જિન વાળી મેલ ટ્રેન હોય, છુક ગાડી ધીરે ધીરે ચાલે. શ્રાવણ વદ 6ના સુંદરલાલ ખંભાતના સુંદરલાલ માણેકચંદ, ત્રિભુવન માણેકચંદ અને છોટાલાલ માણેકચંદ 3 ભાઈ. અને માણેકચંદ બાપા પોતે રાજછાયામાં છોટાલાલ માણેકચંદના ઘરમાં 18 દિવસ રહેલા ગોપાલદેવ. આ નાના ભાઈ સૌથી 22 વર્ષે તો દેહ છૂટી ગયા, પણ ઘણું બધું કામ કરી ગયા. મુનિ દેવકરણજીને ગોપાલદેવનો સમાગમ મુંબઈના ચીજ ચોકલી ઉપાશ્રમમાં સુંદરલાલભાઈ કરાયો. ઝવેરી બજારની પેઢીએથી લઈ આવ્યા. અને દેવકણી મહારાજને ખબર પડી આ પુરુષ કોણ છે, એટલે પ્રભુજીને કેવું સારું પડે ને. સાથે સાથે ફરે, સાથે જ દીક્ષા લીધેલી એની સાથે. નાના સાધુ એટલે મોટા સાધુ એને કે આ તમારો સેવામાં રહેશે એમ. પછી તો ઠેઠ સુધી અડગ શ્રદ્ધા ધીરે 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 વધતી ચાલી. અને પ્રભુજીના સત્સમાગમના બળથી પૂરી શ્રદ્ધાથી પ્રભુજીએ વખાણ કર્યા. પછી તો એવી શ્રદ્ધા. એમાં સુંદરલાલભાઈ નિમિત્ત હતા કે સિંહ જો શુરવીર થઈને દેવકિરણ કર્મની સામે પડકાર ફેંકે છે. બેભાન થયા વગર 7 વાર પગ કપાવે. એટલે શાસ્ત્રમાં તો ઘણી વાત છે, સુકૌશલ મુનિની ને બાહુબલીની ને ભગવાન મહાવીરની કે કાનમાં ખીલ્લા ઠોકર. આ કાળની વાત. બેભાન થયા વગર 7 વાર પગ કપાવો. કેવી રીતે? સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ, સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ. એ સાધન આપણી પાસે છે, આગળ આવશે, અહીંયાથી જ મળશે. શ્રાવણ વદ 6ના સુંદરલાલ, આ સુંદરલાલ સાવ નાની ઉંમરના ગોપાલદેવની હયાતીમાં જ 22મી વર્ષે ઉઘરાણી કરવા જતા હતા. ગાડામાં ઉપર બેઠેલા, સામાન હોય ને એટલે ઉપર બેઠેલા. ખાડો આવ્યો, ગાડું ઢપુકી ગયું, પડ્યા માથેથી ગાડું ચાલી ગયું, છાતી ઉપરથી દેહ છૂટી ગયો. માણેકચંદ બાપા જીવે છે. એ આર્ય માણેકચંદ, તમને એમ હોય કે આ બુઢાપાની આંધળી લાકડી થાય છે એટલે ખેત તો થાય જ. ખેત કરવા યોગ્ય નથી ગોપાલદેવ. આ પત્ર લખે ગોપાલદેવ, 689મો પત્ર. આ સુંદરલાલ માણેકચંદ. અને 13 વર્ષના નગીનદાસ ગુલાબચંદ ઘરમાં મનાય. નગીનદાસ ગુલાબચંદ જવાનું નહીં. મોટા દિવસોમાં તો ઘરની બહાર નીકળે. એ જમાનામાં પરવિષણમાં મોટા દિવસોમાં દિવાળીમાં ઘરની બહાર નીકળાય જ નહીં. એમાં મોભી હોય ઘરનો અથવા સમાજનો આગેવાન હોય. પોપટલાલ મોહકચંદ બધા લખાણપત્રમાં લીધું કે કેમ ગયા બા. ગોપાલદેવ કાવીઠા પધારેલા 57માં માફી મગાવડાવે. પોપટલાલ મંજીને
ગોપાલદેવ પત્ર નહીં આવતા તમે કાવેઠા પર્યુષણ કરવા, લોકો સહન નહીં કરે. નગીનદાસ ગુલાબચંદ 13 વર્ષનો છોકરો છુપી રીતે સુંદર નીકળી ગયા કે રાળજમાં આવ્યા છે, ઉંદેલ લેવા ગયેલા ને ત્યારે એ ગયેલા. અને આણંદ રેલવે સ્ટેશને મૂળ માર્ગ સાંભળો જીંદો એ જ આ નગીનભાઈ અને મોટા ભાઈ પોપટલાલ ગુલાબચંદ. એ કહે છે મારા કરતા મારા નાના ભાઈ નગીનને સાચી શ્રદ્ધા થઈ ગઈ. મૂળ માર્ગ એના હાથમાં આપેલો. આ કહે છે મારા મામા તમારી નિંદા બહુ કરે છે કે અહીંયા આવો, આપજે તારા મામાને કે મહાવીરનો માર્ગ શું છે. મૂળ માર્ગ સાંભળો જીંદો. આ નગીનભાઈ 13 વર્ષની ઉંમરે અહીંયા છુપી રીતે ઘરથી સુંદરલાલભાઈ કહે છે આવું છે તારે, તો કે મને વહેલા બૂમ પાડજો. નીકળી ગયા, પકડ્યા ઘરના. હું તો જાવ જ. પોપટલાલ ગુલાબચંદ પરિચય નોંધમાં કહે છે કે એ તો જાતા જ, મા બાપ ના પાડતા તોય. આપણે ભૂલથી કોઈ ના કીધું આડોશી પડ્યું તોય ન આવે સત્સંગમાં, અને મા બાપ ના પાડતા તોય છુપી રીતે આવતા. આટલી 13 વર્ષની ઉંમરે શું ખબર પડે આત્મા? આપણે હજી કઈ નથી ખબર, બધું ગોખેલું સાંભળેલું વાંચેલું જ બોલીએ જ ને આપણે. આત્મા શું? આત્માર્થે જવું છે કે એ ખાવા પીવાનું ઓછું છે, અને બાપા કહે છે કે ના હું ત્યાં જઈશ, અહીંયા જ રે રાત દિવસ, કે ભાઈ જાય બીજે દિવસે આવવાનો તે. ગોપાલભાઈ એના હાથમાં મૂળ માર્ગ આવે તારા મામાને આપજે, એટલે એની દશા કેવી હશે? એ સુંદરલાલ અને નગીનદાસ ગુલાબચંદ રાળજ જવા નક્કી કર્યું કે આપણે આવતીકાલે નીકળવાનું છે. બીજે દિવસે સવારે 8 વાગે ખંભાતથી નીકળી બંને જણા રાળજ દર્શન કરવા નીકળી પડ્યા. આવું જ અમદાવાદમાં થતું. સોમચંદ માસુખરામ ગોપાલદેવને નાયા પછી ધોતિયું પહેરાવતા. એ ગોપાલદેવને કહેલું પગ દબાવતા દબાવતા. આવી રીતે એક શિબિર એક ભાઈ મને પૂછ્યું પગ દબાવતો હતો ગોપાલદેવ એમ દેહાદ્યા થતો? મેં કીધું આખી વાત તો સાંભળ. ગોપાલદેવ ઊભો રહીને દાબ. સોમચંદ માસોમાં ઊભો દાબ. પહેલાં વજન કરાવી નાખેલું. રૂની ગાંસડીનું વજન કરાવવાનું હોય ને, એ કાંટો મગાવ્યો કે સામા બે સામા, એટલે 70 કિલો થાય વજન. સોમચંદ માસુખરામ કે હું તો કે ખાઉદરો હતો કે. પછી ગોપાલદેવ અમારું વજન કરો. સંવંત 1947 સમકે શુદ્ધ પ્રકાશ રહે ત્યારે 58-60 કિલો વજન હતું, છેલ્લે 28 કિલો થઈ ગયું. નક્કી થઈ ગયું એટલું વજન છે. પછી ગોપાલદેવને નાઈ લીધું. ગોપાલદેવે ધોતિયું પહેરવાની શક્તિ નથી, કેમ કે ગોળ લપેટે, પાટલી લે, એ બધું થાક લાગે ને. સોમાં ધોતિયું પહેરાવીશ તો કે હા, ધોતિયું પહેરાવી દીધું. પછી ગોપાલદેવ આડા પડ્યા કે પગ દાબ. પગ દાબે છે ધીરે ધીરે, આમાં જોરથી દાબ, એટલે જોરથી દાબે. આ કે હું તો મલ જેવો કે હું જોરથી દાબ હાડકું ભાંગી જાય તો? જોરથી દાબ કે નથી સમજ. સોમાં ઊભો દાબ કે પગ મુકાય ગોપાલદેવ પર. આવું પ્રભુજી વખતે એટલું પ્રભુ કે નથી માનવું ને, એટલે જીભ ઉપર પગ મૂક. આજ્ઞા નથી માનવી તો જીભ ઉપર પગ મૂક. સોમચંદ માસુખરામને કહે છે ગોપાલદેવ આ વજ્રશબ્દ નારાયણ સંગણ છે. દારજીભાઈને હોમવર્ક આપેલું ગોપાલદેવ લેસર કે તમે બહુ વાંચ્યું છે, મહારાજ મહાસત્યને શીખવાડો છો, કેવળ ઉપર નિબંધ લખો. દારજીભાઈ હું શું લખું? તો એ લખ્યો. પછી ડરતા ડરતા આપે છે. શું નક્કી કર્યું આમાં? શું લખ્યું? આ કાળમાં કેવળ જ્ઞાન હોય? આમ તો હોય, પણ વજ્રશબ્દ નારાયણ સંગણ ન હોય એટલે ન હોય એમ, નહીં તો હોય એમ. સોમચંદ માસુખરામને ગોપાલદેવે કહ્યું. પછી દારજીભાઈને એ વિષય તો પતી ગયો ત્યાં. દારજીભાઈ કહે છે પછી ખબર પડી કે સાહેબજીએ સોમાને કહ્યું કે આ શરીર વજ્રશબ્દ નારાયણ સંગણ છે. મેં કર્મગ્રંથ ફરી વાર વાંચ્યો ત્યારે ખબર પડી કે જેને ઔત્પાતિકી બુદ્ધિ હોય, આશુપ્રજ્ઞ રાજચંદ્ર 20મી વર્ષે લખ્યું છે ગોપાલદેવ અડધા પત્રમાં પૂરો થયો પછી. જેને ઔત્પાતિકી બુદ્ધિ હોય અને જેને વજ્રશબ્દ નારાયણ સંગણ હોય, અને આ કાળે કેવળ જ્ઞાન થાય. હજી લોકો સંકિત નથી આ કાળે એમ માને છે, તો કેવળ જ્ઞાનની ક્યાં વાત કરવી? લખીને મોકલાવે છે કે મોક્ષ નથી આ કાળે, એટલે લખીને મોકલાવે. ચોપડા વાંચી લીધા જ ને. અપ્રશસ્ત શાસ્ત્રી અભિનિવેશ છે. દેવકરણજી મહારાજ ઉપર પત્ર લખ્યો પ્રભુશ્રીજીને ગોપાલદેવે કે આ દેવકરણ માટે છે, 661માં, કે જ્યારે સત્પુરુષના વચનની વાત ચાલે છે, હસ્તલિખિત પત્રો છે, એના તારીખ વાર સ્થળ ને વ્યક્તિના નામ સાથે બનેલો પ્રસંગ છે, ત્યારે ચોપડો વચમાં લાવે ને, આ અપ્રશસ્ત એટલે માઠો શાસ્ત્રી અભિનિવેશ છે. અમે તો એમ જ માનીએ છીએ કે આ કાળે મોક્ષ છે. ગોપાલદેવ એમ લખે 213માં. હું ગોપાલદેવ માનું છું, હું માનું જ છું કે આ કાળે મોક્ષ ન હોય. પતી ગયું ને. તો બાકી બધું કર્યું એ આટા ફેરે આશીર્વાદ. સાધન 12
અનંત કિયો તદ પી કછું હાથ હજુ ન પહેર્યું. આપણું વાંચનીય શું છે? આપણે કયું શાસ્ત્ર વાંચ્યું છે આખું? હમણાં ક્ષમાપના અડધેથી બોલવાનું કહેતો હોય તકલીફ પડે આપણને, કે ત્રીજી લાઈનથી બોલો તો ક્ષમાપના. એમ પૂછે ને 20 દુઆમાં કેટલા દુઆ હોય તો 20 ન કહી શકે. ઘણી વિચારે કે હા તમે પ્રશ્ન પૂછો એટલે વધારે 21 કે 19 તો નહીં હોય કે. એમ પૂછે ને 20 દુઆમાં કેટલા દુઆ છે તોય ખબર ના પડે. બનેલા છે પ્રસંગ. એટલે બ્રહ્મચર્ય લખે જ પછી મળે ને મુજમાં રૂપ ગુણ કળા પ્રભા પ્રભુ થાય તો પણ માન મુકાય ના, અહંકાર તોય અભિમાન આવે છે. સૌભાગભાઈ તો બધું વાંચેલું છે. ડુંગરસિંહ ગોળસે કોપલ તો નહોતા મળ્યા ત્યારે જૈન ત્યારે બધું બ્રહ્મચર્ય બધું વાંચેલું. પંચ પરમાગમ 32-45 આગમ, રામાયણ મહાભારત ભાગવત તો બધું કુલ ધર્મે વાંચેલું બધું. એ કહે છે આ બરોબર છે, પ્રભુસિંહજી કે બરોબર છે, સૌભાગભાઈ બરોબર છે, અંબાલાલભાઈ તો આગમની પાઠશાળા ચલાવતા હતા, એ કે બરોબર છે. આપણને ભૂલ દેખાય છે આમાં. હવે કઈ ગતિ થશે? મને સમજાતું નથી તો બરોબર છે. જ્ઞાનીને ઓળખવા ક્યાં સહેલા છે? મને સમજાતું નથી. આશંકાની છૂટ છે. આત્મસિદ્ધિમાં બધા પ્રશ્નો આશંકા જ છે. કુશંકા કરી તો અનંતાનું મંદીકરણ છે. સુંદરલાલ અને 13 વર્ષના નગીનદાસ ગુલાબચંદે રાળત જવા નક્કી કર્યું. બીજે દિવસે સવારે 8 વાગે ખંભાતથી નીકળી બંને જણા રાળત દર્શન કરવા ઉપડે છે. સૌભાગભાઈ અને કુપાલદેવ બેઠા હતા અહીંયા. ધર્મની ક્યાંક વાત ચાલતી હતી. કઈ વાત ચાલતી હતી? આ નગીનદાસ અને પોપટલાલ ગુલાબચંદ વાત કરે છે કે આ વાત કરતા હતા. પરમ કુપાલદેવ ભાગવત વાંચતા હતા. બાપરે, આગમ છોડીને ભાગવત વાંચવા માંડ્યા. ઝેર છે. અમે જ્યારે એમ કહીએ કે જૈનનું ઉત્તરાધન સૂત્ર વાંચો, અમને જૈની થવાનું નથી કહેતા. અંબાલાલભાઈને લખ્યું 358માં. અમે જ્યારે એમ કે વેદ વાંચો, તમે વેદાંતી થવા નથી કહેતા. કાંઈ આત્મા એવો છે જ નહીં. કાંઈ જાતિ વેશનો ભેદ નહીં, કયો માર્ગ જો હોય આજ્ઞામાં રહેશે તો મુક્તિ થશે. ભાગવત વાંચતા હતા કુપાલ. આ તો જાણે એવી કઈ વાત આવે ને એટલે આભડછેટ લાગે. એટલે મૂળમાં તો ખૂબ બધું લખેલું, આગળ આવશે હમણાં કઈ વાત સાથે. હે હરી શું કહું દીનાનાથ દયા. બદલી ગયું. હરી તો વૈષ્ણવનો શબ્દ છે, પણ વચનમાં તો લખ્યું છે કુપાલ 209માં કે અમે હરિ બોલીએ, ઈશ્વર બોલીએ, સર્વાત્મા બોલીએ, પરમાત્મા બોલીએ, બધું એક જ છે. હરિ તારા નામ છે હજાર, કે નામે લખવી કંકોત્રી. વૈષ્ણવમાં કવિતા આવે છે આવી. સમજે નહીં એટલે તરત જ છોડી મત દર્શન તણો આગ્રહ તેમ વિકાવ કયો માર્ગા સાચ છે. જન્મ તેના અલ્પ 105મી ગાથામાં લખ્યું છે આ કાળે મોક્ષ થયાની ના નથી, એમ અર્થ છે આમાં. વચનામૃતના 105મી ગાથાના અર્થમાં આત્મસિદ્ધિની કે આ કાળે મોક્ષ થયાની ના નથી. એ તો નહીં જ માનવું. પંચ કે માથા ઉપર મારી ખીલ્લી ખસવાની નથી. શ્રદ્ધા જ નથી તો ભક્તિ કેમ ફળતી નથી? બ્રહ્મચર્યને કોકે પૂછ્યું. બ્રહ્મચર્ય કે એમ આવે સાધે તે મુક્તિ લે, એમાં ભેદ ને કોઈ. પણ આ કાળ ક્યાં મુક્તિ છે? એટલે એને તો આત્મની સિદ્ધિ થાય જ નહીં ને, ઊંધેથી બોલે તોય. એ ગાય ખરો, સાધે તે મુક્તિ લે, એમાં ભેદ ન કોઈ. પણ આ કાળે ક્યાં મુક્તિ છે? બ્રહ્મચર્ય જવાબ આપ્યો છે પત્ર સુધા. એટલે એ જે ગાય છે, જે બોલે છે, જે વાંચે છે, એમાં શ્રદ્ધા જ નથી, એટલે એને તો લાગુ પડે જ નહીં ને. કે જોરથી બોલતો હોય બીજો કોઈક સાંભળે તો સંકિત થઈ જાય, આત્માની સિદ્ધિ થઈ જાય. એને કેવી રીતે થાય? બધા અર્થ કરે છે બ્રહ્મચર્ય. ને આ લખાય જ નહીં ને. સૌ પ્રથમ વવાણિયા ગયા, વવાણિયાની ભાગોળે ખમીસ કાઢી નાખ્યું મેલું ન થાય એટલે. ધોતિયું ટાઈટ કર્યું ને આળોટ ટાળોટતા ગયા જન્મભૂમિમાં. ત્યાંથી સ્મશાનમાં ગયા. બાવળનું ઝાડ હતું, અહીંયા મારા ભગવાન ચડેલા. લખે છે કેવળ જ્ઞાન રવિ તણી સામગ્રી ગ્રહી સાર, રવિવાર અવતાર દિન સ્વયંભૂત અવતાર. બધી સામગ્રી લઈને આવ્યા છે કેવળ જ્ઞાનની. કોણ? શ્રીમદ રાજચંદ્ર. તમને કોણે શીખવાડ્યું? પ્રભુશ્રીજીએ. આ શ્રદ્ધા. આજ્ઞા ગુરુનામ અવિચારને. પ્રભુજી મને કહ્યું છે ભગવાન છે, મારે માનવું જ પડે. મેં આ બધું વાંચ્યું છે તો એ બાજુમાં લખે છે. પછી આ જાતિ સ્મૃતિ જ્ઞાનના પહેલી કડીમાં મંગળાચરણમાં બ્રહ્મચારીજીની દશા કેવી? આજે 4 જણા છે ને, સૌભાગભાઈ, અંબાલાલભાઈ, પ્રભુસિંહજી અને જુઠાભાઈ, એવી જ દશા. પ્રભુજીએ સિક્કો મારેલો.
લખે છે મહાવીર મંગલ ચરણ રાજપ્રભુએ દીઠ રાજચંદ્ર પ્રત્યક્ષની પ્રતિતિ મુનિએ કીધ તે મુનિવર સમકીર્તિના ચરણ ઉપાસક ભાવ પરોક્ષથી પ્રત્યક્ષનો લાભ થવાનો દાવ. મહાવીર મંગલચરણ રાજચંદ્ર પ્રભુએ જોયા છે, એની સેવામાં હતા, એમ મને મારા ગુરુજીએ કહ્યું છે. તે મુનિવર સમકીર્તિના ચરણ ઉપાસક ભાવ. હું શ્રીમદ રાજચંદ્રને આ દેહે મળ્યો નથી, પણ હું જેને ગુરુ માનું છું એ મળ્યા છે. અને એ મુનિવર સમકીર્તિ છે એમ કૃપાલદેવે જ કહ્યું છે કે એને અપૂર્વ આત્મજ્ઞાન લાદ્યું છે. તો મારે તો પરોક્ષ છે ને, બ્રહ્મચારી કહે છે હું પરોક્ષથી પ્રત્યક્ષનો કરવાનો દાવ ખેલું છું. ઉભો દેહ છોડીને દાવ જીતી ગયા. આ શ્રદ્ધા. 14 જણા બાળ બ્રહ્મચારી પ્રભુજી જે વ્રત આપ્યું હોય બ્રહ્મચર્ય વ્રત, એ જમાનાની બીએ જૈનની કન્યા બાળ બ્રહ્મચારી સમયસરનું ભાષાંતર કરેલું સાકરબેન પ્રભુજીના સમયમાં જ. એ 14 જણાને બહાર મૂકીને આને ગોવિંદદાસ કાલિદાસ પટેલ 2 છોકરાના બાપને બ્રહ્મચારીનું ઉપનામ આપ્યું. કોણે? જેણે પોતાનું બ્રહ્મચર્ય વ્રતનું દ્રઢીકરણ કૃપાલદેવ પાસેથી કરેલું. એણે વખાણ બ્રહ્મચારીને કરવા, પ્રભુજીને કરવા કે કૃપાલદેવને કરવા, બધું એક જ છે. એક જ્ઞાનીને માન્યા, અનંત જ્ઞાની આવી ગયા. અને એક જ્ઞાનીને ન આશાત ન કરી, અનંત જ્ઞાનીની આશાત ન થશે. મહામોહનીય કર્મનો આ 16મો ભેદ છે, ભગવતી સૂત્રમાં છે. 30માંથી આ 16મો ભેદ બ્રહ્મચર્ય પ્રજ્ઞાબોધમાં લખ્યું છે કે એક જ્ઞાનીને આશાત ન કરી બેસશે. ન ઓળખે તો વાંધો નહીં, આપણે ક્યાં ઓળખીએ છીએ, ભક્તિ ક્યારે કરવાની. અને એનાથી ઉલટું આ કાળમાં તો ખાસ એક અજ્ઞાનીને જ્ઞાની માન્યા, એટલે ગૌતમ ગંધરની આશાત ન થશે. એમ લખ્યું છે આદિ, એટલે બધા હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ગૌતમ ગણધર છે ને આ કાળમાં. ગણધર, ગણ એટલે ટોળું, એના ધર. કોઈ પણ સાધુ ઉપાધ્યાય આચાર્ય મુખ્ય તો ગૌતમ ગણધર ને, નમો આયર્યાણે. એટલે એક અજ્ઞાનીને જ્ઞાની માનીને અહોભાવથી માથું નમાવશે ને, એટલે એને મિથ્યા દર્શન ગાઢ થશે. આ મહામોહનીય કર્મનો 16મો બોલ છે 30માંથી. પ્રજ્ઞાબોધમાં ભગવતી સૂત્રની શાખ ટાંકીને બ્રહ્મચારીએ પદ્યમાં રોચક રીતે લખ્યું છે. થતી આશાતના ગૌતમ ગંધર આદિની એમ લખ્યું છે. સાવ સહેલો છે માર્ગ, કરી દીધો છે સહેલો માર્ગ. હું જેને ગુરુ માનું છું એ ઓળખી ગયા છે ને, એને હજોય મને હજો વણાક નટોરની જેમ, પ્રભુજીને હજોય મને હજો, બ્રહ્મચારીને હજોય મને હજો. પ્રભુજી કહેતા આંકડો ભરાવી દે તો કુપાલો જ્યાં જશે તે લઈ જશે. એ અહીંયા જ કે અમે મોક્ષમાં છીએ, સિદ્ધમાં. પરમ કુલદેવ ભાગવત વાંચતા હતા, એટલે મત દર્શન કાઢી નાખવાના બધા. શું વાંચતા હતા હમણાં આવશે, તરત જ સંકિત થઈ જાય એવું વાંચતા હતા. અને શ્રી કૃષ્ણ ભગવાનની લીલાના પદો વારંવાર બોલતા હતા. કુપાલદેવ મહાત્મા શ્રી કૃષ્ણ, પરમાત્મા શ્રી કૃષ્ણ એવા શબ્દો વાપરેલા છે. 447માં પરમાત્મા મહાત્મા શ્રી કૃષ્ણ કયા પ્રમાણે, આપણે તરત જ વિચાર આવે એની ગતિ કઈ, અરે એ બાજુમાં મૂકો ને. કુપાલદેવ જવાબ આપ્યો છે ગતિ આદિનું બાજુમાં કરો. પહેલા દ્વારિકાનો દાહ થયો છે, સોનાની નગરી બળી ગઈ છે, માતા પિતા 56 કરોડ યાદવ સહાર થઈ ગયો છે, એણે જે ધીરજ અવગાવી છે એ યાદ કરો. આ સમભાવ, આ આત્મા. શાયક સંકિતના ધણી જૈન પ્રમાણે તીર્થંકર નામ કર્મ બાંધેલું છે. આવતી 24માં તીર્થંકર થવાના છે. શ્રી કૃષ્ણ ભગવાનની લીલાના પદો વારંવાર બોલતા હતા. તેમાં નીચેનું પદ ઘણીવાર બોલી તેનો અર્થ સમજાયો. અહીંયા આ રાળજ ક્ષેત્રે શું બોલતા હતા? વળવળે વેંકુટનાથ ગોપી મને મારશે મારી માત. વેંકુટનાથ ત્રિભુવનપતિ ભગવાન, 3 લોકનો નાથ આત્મા વળવળે છે, ખસાણો છે. વળવળે વૈકુંઠનાથ ગોપી મને મારશે મારી માત, મને જાવા દે આણી વાર ગોપી, તારો માનીશ બહુ ઉપકાર. સત્પુરુષની ચિત્ત વૃત્તિ. હવે આપણે ક્યાંક સાંભળી લીધું હોય, ક્યાંક વાંચી લીધું હોય, કોકે કહી દીધું હોય, એટલે શ્રી કૃષ્ણનું નામ આવે એટલે ગોપીને કનૈયો એ યાદ આવે, રાધા કૃષ્ણ લીલા. અને એમાં જ રસ છે ને. અરે કનૈયા ક્યારે રમી આવ્યા રાસ. રે આ રાસ નહીં, આ શ્રી કૃષ્ણની લીલા. લીલા એટલે સંસ્કૃત શબ્દ છે લીલયા, ઉદય પ્રયોગ.
16,000 ગોપીના ધણી શ્રી કૃષ્ણ સદા બાળ બ્રહ્મચારી. આ તો સત્પુરુષ સમજાવે તો ખબર પડે ને. કોઈ લોકો જો ભાગવત સત્પુરુષ સમજાવે તો ક્ષણમાં જ્ઞાન થઈ જાય. અને જૈનના શાસ્ત્રોએ ખોટી જગ્યાએથી અર્થ સાંભળે તો જો લટકી જાય. એટલે કોનું સાંભળવું ને કોનું ન સાંભળવું, વચનામૃત 170 છેલ્લા પેરેગ્રાફમાં લખ્યું છે. આધુનિક મુનિઓનો સૂત્રાર્થ શ્રવણને અનુકૂળ નથી, ન સંભળાય. સાંભળવાને અનુકૂળ નથી. પ્રભુજી સાદી ભાષામાં સમજાવતાનો અર્થ કાનમાં એવું ગરોળું નાખી દે છે ને, ઉંબેલા માર્યા કરશો આખી જિંદગી. કે બધા ભોળા બાળા જીવો ને, લુહાર, કડિયા, કુંભાર, પટેલ, પણબી, સમજાય છે ને કે એવું ગરોળું ભરાવી દે છે, આખી જિંદગી ઉંબેલા માર્યા કરશો. એટલે સત્સંગ નામે 2 શબ્દો કાને પડે તો ગમે તે ભરાય નહીં જાતા. કે કુસુમનો વળગાડ વળગી જાય. 1000માં પત્રમાં લખ્યું છે, પત્ર સુધામાં એક જિજ્ઞાસુને બ્રહ્મચારી કે ગયા વર્ષની જેમ આ વર્ષે પણ તમને કુસંગનો વળગાડ વળગ્યો એવું જણાય છે. કેમ? પૂર્વોદયમાં પરમાત્મા બુદ્ધિ નથી આવી. એટલે એમાં ખુલાસો કર્યો છે કે હજી પરમેશ્વર બુદ્ધિ આવતી નથી કુપોદયમાં. સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ અને પરમ ધર્મ કયો છે 254માં. આ તો પરમેશ્વરમાં પરમેશ્વર બુદ્ધિ કરવાની છે, એ નથી થતી. એટલે ગડબડ થાય જ ને. પછી કહે છે, વળવળે વેંકુટનાથ ગોપી મને મારશે મારી માત, મને જાવા દે આણી વાર ગોપી તારો બહુ માનીશ ઉપકાર. આ સત્પુરુષની ચિત્ત વૃત્તિ એ ગોપી છૂટું 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 આવે. એ માધવ ને વેચવા નીકળી ને, કોઈ માધવ લ્યો કોઈ માધવ લ્યો ગોપી, એ તત્વ મૂળ તત્વ આત્મા હાંસલ કર્યો સત્પુરુષે. એના હાથ પગ કાપીને તૂટ્યું કરીને એમ મટકીમાં નાખે, કન્યો એમ જાય અંદર. આમે નટકટ હતો કન્યો, મટકીમાં સમાય. કોઈ માધવ લ્યો કોઈ માધવ લ્યો. પ્રભુશ્રીજી શ્રીમડાની ભક્તિમાં 75માં 76માં આગાસ આશ્રમ થયો, 75માં ત્યાં હતા પ્રભુશ્રીજી. કોઈ માધવ લ્યો કોઈ માધવ લ્યો, 20 દુઆ ચાલે, રજોરણ કમરે ગોચાવીને જમ્પ મારે, નાના રણછોડભાઈનો કેચ પકડી લે. બધા આંખે દેખાય એવા છે. 20 દુઆ ગાય ને બધા. પછી પ્રભુશ્રીજી કે કોઈ માધવ લ્યો કોઈ માધવ લ્યો એમ કે, પછી કે કોઈ રાજ લ્યો કોઈ રાજ લ્યો, મેં દીવાના રાજ કા, मैं क्रोध को मारूं, मान को मारूं, लोभ को मारूं, बीच में आवे जो शीर की खावे, मैंने मेरा घर जार दिया औरों का भी जार दूंगे. घर वगैरह ना करना किसके, मारी साथ आवशो तो मैं दीवाना राज का. કોઈ માધવ લ્યો કોઈ રાજ લ્યો. આ ભક્તિ આત્મા હાંસલ થઈ ગયો છે. હૈયું ચર્યું હનુમાનનું, દેખાડી રામની મૂર્તિ. હૈયું ચર્યું લઘુરાજની, દેખાડી રાજની સજીવન મૂર્તિ. પ્રસંગ છે રામાયણમાં, બહુ લાંબી વાત છે, આપણે તો ટૂંકમાં પતાવીએ પ્રભુશ્રીજીની વાત કરવા માટે. સીતાને ગોતવા જાય જ ને, પછી પહોંચી ગયા ત્યાં. એ હનુમાન 63 લાખ પુરુષના બધા અર્થ છે. વાંદરા એટલે પૂછડાવાળા વાંદરા નહીં, એ વાંદરા નહોતો હનુમાન, આપણે જેવા માણસ જ હતા. એના કુળનું નામ હતું. કેમ હાથી અટક હોય, મચ્છર અટક હોય, પારડીવાલા, બંદૂકવાલા. તો કે બંદૂક ન હોય એના હાથમાં, બંદૂકવાલા અટક હોય તો પાનવાલા અટક હોય ને, હાથી અટક હોય તો કે હાથી ન પાડ્યો હોય, એને કૂતરો જ હોય ઘરમાં. તો આ વાંદરા એક વાંદરા એટલે વાંદરો નહોતો એ કાંઈ. આ સમજાય નહીં એટલે પછી ગડબડ થાય. થોડુંક ભણ્યું હોય વ્યવહારનું એટલે આમાં શ્રદ્ધા જ ન આવે. પછી જો સત્પુરુષ અર્થ કરે ત્યારે ખબર પડે ને. બ્રહ્મચારી બધું વાંચેલું, આ રામાયણ મહાભારત તો કુળ ધર્મે વાંચેલું બધું. તો એને તો વાંચ્યું જોઈએ ને. 63 લાખ પુરુષ ચરિત્ર, 4 વોલ્યુમ છે આખા. એ જાય છે સીતાને કહે છે કે બધી વાત કરે છે, હું રામે મને મોકલ્યો છે ને આમને તેમને. તો કહે છે રામને કે પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી. શું કે એટલે રામને દુઃખ ન થાય, એમ પ્રેમ હોય ને. એ નિશાની, આ નિશાની આપે છે. લગ્ન વખતે ભેટમાં આપ્યું હોય ને કઈ હીરો કે મોતી કે એવું કંઈ, એમ આવે છે રામાયણમાં કે હનુમાને જોયું કે ફેંકી દીધું કે આ વાંદરું અક્કલ વગરનું, કે લગ્નની આવી યાદગીરી આ તોડી નાખે છે. આમાં રામ નથી એટલે થૂકી નાખ્યું. પછી વાત આવે છે સમજવા માટે, ઉપદેશ બોધ. તારી પાસે છે રામ? હૈયું ચર્યું હનુમાનનું, દેખાડી રામની મૂર્તિ. હૈયું ચર્યું લઘુરાજને. મોક્ષ માર્ગનું રાજ પ્રભુથી જીતી લીધું છે. 14 વર્ષ મોટા. ઝવેરીને કોઈ નમસ્કાર કરે પ્રથમ મિલનમાં. ફેટો, ડગલો, ખેસ, વેપારીનો પોશાક, ગૃહસ્થ, 2 છોકરાના બાપ, હજી 2 છોકરા બાકી છે 47માં કરવાના.
એના સર્વસંગ પરિત્યાગી મુનિ 100 મહિનું છોકરું ઘોડીએ રડતું છોડીને વયા ગયા છે. એનો અંશ મળે ને ભક્તનો આપણને તોય કામ થઈ સફળ થયો બહુ મારો હો કૂપો, ખાલી અંશ જ મળે એટલામાંથી. બધું મળે તો આપણે ત્રીજા મહાવીર થઈ જાય. આ ભક્તિ કરી આ કાળની વાત છે. આવતી 24માં અક્ષર તરીકે લખાશે. આ 10 અક્ષર હોય ને કે એક સર્વસંગ પરિત્યાગી મુનિ 82 વર્ષની માં 100 મહિનાનું છોકરું ઘોડીએ રડતું મૂકીને દીક્ષા લીધેલી. એક મુંબઈના મોટા વેપારી ઝવેરી સોના ચાંદીના એને 3 નમસ્કાર પ્રથમ મિલનમાં કરેલા, એવો દાખલો બનેલો છે. કથાયુગમાં દાખલો આવશે આવતી 24. આપણે મોક્ષે નથી જવાનું, આ વાંચીને પછી જવાનું મોક્ષે આવતું પછી. ત્યાં પછી ગુણગ્રામ કેવી રીતે ગવાશે ગોપાલદોઈના કે પ્રભુસિંહના? ત્યાં તો આ કરતા પછી કંઈક જીભ તો હોય જ નહીં ને, બોલાય કેમ? વ્રજ વાલું રે વૈકુંઠ નથી જવું, ત્યાં કાનકોર ક્યાંથી લાવવું? અમારે ગોપાલદો જોઈએ છે, અમારે મોક્ષ નથી જોતું. મને કેવળ કેમ નથી થતું? તને મારા પર રાગ છે એટલે તને ન થાય, કે મારા બુધેલા શિષ્યને થાય છે. ગૌતમ ગંડર કહે છે શિક્ષાપાઠ 44 રાગ મોક્ષ મળવાનું. તને ન થાય કેમ? તને મારા શરીર ઉપર રાગ છે. મારે કેવળ જ્ઞાન નથી જોતું, મારે તમે જોઈએ છે. આપણને એવું થશે મારે શાસ્ત્ર જ્ઞાન નહીં, વચનામૃત વાંચીને શ્રીમદ રાજચંદ્ર કોણ એ ઓળખવું છે, તો શ્રીમદ રાજચંદ્ર મળી જશે, મોક્ષનું રાજ મળી જશે. એ હારે ચોપડા લઈ આવે છે, સરખાવે છે. આ આગમની ઓરિજિનલ કોપી છે. આ મૂળ આગમ જે ગણાય છે ને, શ્વેતંબર, દિગંબર, સ્થાનકવાસી, દેરાવાસી, એમાં કંઈ ભૂલ હોય ને તો આગમની મૂળ પ્રત છે. આ સુધારી લેવાનું સીડી રાઇટિંગ પેનથી. એ કહે છે તીર્થંકરના હૃદયની વાત હતી તો શ્રદ્ધા જ નથી આવતી. આ એ કહે છે આ વચન આગમ જ છે, જીન આગમ જ છે. એટલે આગમ વાંચવાની ના નથી સંપ્રદાયના. બ્રહ્મચારી લખ્યું છે વચનામૃત સમજવા માટે. વચનામૃત સમજવા માટે ગીતાએ વંચે અને ભાગવતે વંચે. પણ આ ટેક્સ્ટ બુક છે તૈયારી? તમને નથી પૂછતો, એમ જ કહું છું. મને કે અધિકાર છે પૂછવાનો? વળે વૈકુંઠ નાથ વૃત્તિરૂપી ગોપી વિભાવરૂપ સંસારમાં રાચી રહે છે. એને શ્રીકૃષ્ણ રૂપ આત્મા કહે છે કે મને તું સ્વભાવમાં જવા દે, મારે ઠરી જવું છે. ધર્મ એટલે શું? શાંતિ. વિભાવમાંથી સ્વભાવમાં જાય. આ તો કુનકુન આચાર્ય મારે જે વ્યાખ્યા આપી છે ધર્મની, તું સ્થાપની જેને મોક્ષ પંથે ધ્યા અનુભવ તે નહીં, તેમાં જ નિત્ય વિહાર કર, નહીં વિહાર તું પરદ્રવ્ય વિશે. આ તો ધર્મની વ્યાખ્યા છે. કોઈ બધો ઈડરથી અમદાવાદ આવે છે, પૂછે જોગરીબેનને કંઈ પૂછવું છે તો કે રાત રોકાવ. જેઠાભાઈનો દેહ છૂટી ગયો છે. બોલો રોકાશો નહીં, કે પૂછવું હોય પૂછો. તો કે ધર્મ એટલે શું? કોઈ બોલે કે ધર્મ એટલે શાંતિ. વિભાવમાંથી સ્વભાવમાં, મને સ્વભાવમાં જ આવવા દે. આવે કોઈ બોલો આ ગાય છે. ઝવેરી બજારથી આવ્યા હોય ને આ ગાતા હોય. એ તાજો ધંધો 45માં તો શરૂ કરેલું, પેઢીમાં જોડાયેલું. આ 47ની વાત છે, શ્રાવણ મહિનાની. દિવાળીના દિવસો માથે આવે છે ને તમે પર્યુષણ કરો વયા જાઓ. ઝવેરીના ધંધાનું શું થાય? દિવાળીમાં બધા ધંધા બરોબર ફાલે ફૂલે. એમાં ઘરેણા ને એવું બધું હોય તો ભાગીદારને ગમે. 13 ભાગીદાર હતા, કોઈ બોલી નહોતા શકતા. કોઈ બધું જાણતા હતા જ્ઞાનમાં. મને સ્વભાવમાં જવા દે, તારો ઉપકાર માનીશ, નહીં તો મારે વારંવાર સંસારના દુઃખો ભોગવવા પડશે. એટલે વળવળે છે શું? એ કામ, એ માન, એ સંગ ઉદય, એ વચન વર્ગણા, એ મોહ, એ મોદયા. શિથિલતા શા માટે કરો છો? પરમ અનુગ્રહ કરીને અનુકૂળ થાવો, અનુકૂળ થાવો. આ એનો અર્થ છે. ગોપાલનું જોઈએ ને જીવન આગળ પાછળ ક્યાંક ને ક્યાંક અર્થ હોય જ. મહાસાગર છે બ્રહ્મચારી કે, આ દરિયો છે, ક્યાંક ને ક્યાંક મળી જ જાય અર્થ. એટલે એ કામ, એ માન, એનો અર્થ છે આ કે સત્પુરુષની ચિત્ત વૃત્તિ આ ગોપી વિભાવરૂપ સંસારમાં રાચી રહે છે. તેને શ્રીકૃષ્ણ રૂપ આત્મા કહે છે કે મને સ્વભાવમાં જવા દે, તારો ઉપકાર માનીશ, નહીં તો વારંવાર સંસાર દુઃખો ભોગવવા પડશે. નીતિ અને નેકી ઉપર પગ નહીં મુકાવીશ, હું તને આજ્ઞા કરું છું. ગોપાલ દેવતા છે, શરૂઆતમાં પત્રમાં લખેલું છે. હાથ નોંધમાં છે, બીજી નોંધમાં હમણાં આપણે બોલ્યા ને 19માં કે એ કામ, એ માન, એ સંગ ઉદય, એ વચન વર્ગણા, એ મોહ, એ શિથિલતા તમે શા માટે અંતરાય કરો છો?
પછી દેવકીજી મહારાજને કહે છે વડવા આશ્રમની બહાર, વડવા આશ્રમ નહોતો ત્યારે, સમાગમના બીજા દિવસે, કે જાકારો દેવાનો. પહેલા તો વિનંતી કરવાની કે હે ક્રોધ, હે માન, તમે જાઓ. પછી જાકારો દેવાનો, અને તો પણ ન માને તો બે દાઢ વચ્ચે લઈને દબાવી દેવાનો. કેવી રીતે? 672 લખ્યું, મારે કામ ક્રોધ સબ લોભ મોહ પીસી ડારે, ઇન્દ્રિયું કતલ કરી કયો રજપૂતો હે, વેરી સબ મારી કે નિચિંતો એ સૂતો હે. પછી 672 ડુંગરસિંહ ગોસ્વામી કે કાયા ત્યાં સુધી માયા હોય. એ કોઈ બધો જવાબ આપે છે કે આમ સામાન્ય રીતે બરોબર છે, કાયા ત્યાં સુધી માયા હોય, પણ બધાને કાયા ત્યાંથી માયા હોય તો મોક્ષે જાય જ કેવી રીતે? એટલે કે વિચારણ પુરુષ હોય એકાંત ત્યાં નિર્ણય ન લે, કાયા હોય ને માયા ન હોય એવું બને. પછી લખે છે કે મારે કામ ક્રોધ સબ લોભ મોહ પીસી ડારે, મેંદો કરી નાખે ક્રોધમાન માયા લોભ, ઇન્દ્રિયો કતલ કરી કયો રજપૂતો હે. એ ન માને તો દબાવી દેવા, અને નહીં તો આ પ્રકારનો બોધ દેવકની. પછી દેવકની માં લાગ્યું કે અનંતકાળનો બોજો મારા માથા પરથી ઉતરી ગયો એવું લાગે છે. આ મોટા મહારાજ કહેતા હતા એટલે પ્રભુજી કહેતા હતા, આ સાચું લાગે છે. એમાં મોહનલાલજી મુનિ કહે છે મેં તો દેવકરીને લીધે દીક્ષા લીધી, પ્રભુજીને લીધે નહીં. કે આટલા જુવાન મુનિ દેવકરણજી, શાસ્ત્રના આટલા અભ્યાસી આગામના, અને મોટા મહારાજની સાથે એ માનવા માંડ્યા ગોપાલદેવને. કે એટલે ભૂલ થઈ ગઈ ને, જાહેરમાં કે હું વગોણા કરતો હતો, ઉપદેશામૃતમાં છે. એટલે દેવકણી મહારાજ સમજાવે છે વડવામાં કે બાર કે અહીંયા આવો. પછી કહે છે કે જેણે 82 વર્ષની માં છોડી, 1.25 મહિનાનું છોકરું છોડ્યું, 17 ઘર છોડ્યા, એમને છોડ્યા છે, એનું થશે એ આપણું થશે. કે વળગી જાય ને. પછી કે હું વળગ્યો. એમાં ગોપાલ એને અઘરી વાત કરે, મુનિ અમે એક સમય માત્ર પણ આત્માને બોલતા નથી. એટલે મોલમાં મને વિકલ્પ થયો કે જમતા હોય ત્યારે થોડો આત્મા યાદ આવે, પૈસા ગણતા હોય ત્યારે આત્મા યાદ આવે, આપણને એમને નથી આવતો યાદ. તો આવું બધું હોય ત્યારે ગોપાલદેવ એને કહે છે, શાસ્ત્રીય વાત કહે છે કે એક સમય પણ અમે આત્મા બોલતા નથી. એટલે શું? આત્મસિદ્ધિની 113મી ગાથા, કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન. એ તો કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ, એટલે કે હું પરમાત્મા છું. એ લોકાલોકનું સ્વરૂપ દેખાય કે ન દેખાય, એ હિમાલયની ઊંચાઈ અને મિસિસિપીની નદીની લંબાઈ જાણીને શું કામ છે? એ જાણવાની ઈચ્છા હોય ને તો સમકીદે ન થાય. કેવળ જ્ઞાન કે જેને નાયગ્રાનો ફોલ જોવો છે ને એને સમકીદે ન થાય. કેવળ જ્ઞાનની ક્યાં વાત છે? વર્લ્ડ ટૂર કરવું છે, ક્યારે નહોતું ટૂર કર્યું એને? અનંતકાલથી રખડે જ છે. તો એ હતો જ ત્યાં નાયગ્રામાં, નાયગ્રા ફોલમાં મગરમચ્છ નહોતો. પૂર્વજન્મ છે એ સાબિત થાય તો આજીવ ક્યાં? પૂતગલ પરાવર્તનની વાત કરે તો ક્યાં નહોતો આજીવ? અનુત્તરમાં નથી, અને સિદ્ધિશીલ નથી ગયો, બાકી બધે ગયો જ છે ને. અનંતકાળના પરિભ્રમણમાં એ કોઈ જગ્યા બાકી નથી એને, આ બે સિવાય. 9માં ગ્રેવિક જે આવ્યું, ગ્રીવા એટલે ડોક, 9મું ગ્રેવિક છેલ્લું, એ ગધેડો થાય. પછી પૂર્ણ કરે અમરાપુર પામે, અંતે 84માં પાછો રખડે. એટલે કહે છે કે આ ક્રોધ માન માયા લોભ અકશાય ભાવે એ જીવી રહ્યા છે. જૈન સાધુને 7 મુનિને આવો બોધ આપે તો, કે લોભ જીતવાનું, માયા નહીં કરવાની. કોઈ પૂછે તો કે તમે ધંધો કેમ? કોઈ પૂછી શકે? ભગવાનને કોણ પૂછી શકે? બધા નક્કી કર્યું કે પૂછશું આપણે. એટલું બધું એનું યોગ બળ હોય, પૂછી જ ન શકે. પછી પાત્ર જીવ પૂછી જ ન શકે. આ પ્રકારનો બોધ વડવા ક્ષેત્રી મુનિઓને દેવકીર્ણ મહારાજને આપેલ. રાતના પદ બોલતા હતા, જાગી હે જોગ કી ધુની, બરસત બુન સે દુની, બિના લકરે નિકટતે તાપ ન લાગે, સંન્યાસી દૂર સે દાજે. રટન કરતા હતા. प्याला प्रेम का पिया उन्होंने माय ना लिया, प्रभु प्रत्यय मन वचन काया योगनी धून जागी है. तन से मन से धन से आत्मा 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 ब्राह्मी वेदना जागी है. એ સબકભાઈને કરંટ લાગ્યો. એને આમ તો જૂઠાભાઈને કરંટ લાગ્યો, આ બાજુ અંબાલભાઈ મળવા ગયા, અંબાલભાઈને કરંટ લાગ્યો, પ્રભુજીને કરંટ લાગ્યો, અંબાલભાઈથી દેવકીજી મહારાજને કરંટ લાગ્યો, બ્રહ્મચારીજીને લાગ્યો, આ બાજુ સૌભકભાઈને લાગ્યો કરંટ. આપણે કંડમ ગોળો છે, ડાયરેક્ટ 15 એમ્પિયરમાં હાથ નાખે તો શોક ન લાગે આપણે, આ વાયા વાયા લાગે. કોક ઇલેક્ટ્રિક કરંટ લાગ્યો હોય ને તો લાકડું કે પ્લાસ્ટિક ન હોય તો આપણને લાગે ને, એટલે પાટલા ઉપર ઉભરવું પડે લાકડ, તો ન લાગે.
ડાયરેક્ટ વળગાડે તો જ નથી લાગે મને. આપણી આ દશા છે. હું તો દોષ અનંતનું ભાજન છું કરુણ. શ્રદ્ધા પરમ દુલ્લા, શ્રદ્ધા જ નથી આવતી. પ્રભુ પ્રત્યે મનવચન કાયાના યોગની ધૂન જાગી છે. વરસાદના બુંદથી પણ બમણી વરસે છે, ધોધમાર. લાકડા પાસે ન હોય તો તાપ લાગે નહીં, તાપણું કર્યું હોય તો. સંન્યાસી દૂરથી જ દાજે છે. એટલે જેવું ઈડરમાં હોય, રાણાજમાં એવું જ કોપલનો ઝવેરી બાજુ ગલ્લે હોય, બલકે વધારે હોય, ત્યાં હવે ઉદય કારમો પરિગ્રહ કાર્ય પ્રપંચ હોય. ધંધો વધે કોઈ કારમો ઉદય કે આપણા જ પૈસા હોય, વીમો પાકી ગયો, ઘરે ચેક આવે તો આપણને દુઃખ થાય. કારમો ઉદય કે જ કુપલજો, ત્યાં હવે ઉદય કારમો. જેમ જેમ તમે હડસીલે તેમ વધે, એટલે ઘરાક નથી જોતા, એટલે વધે છે, હડસેલે છે. લક્ષ્મી વધે છે, અધિકાર વધે છે, કુટુંબ વધે છે, એ કારમો ઉદય કે છે. પરિગ્રહ કાર્ય પ્રપંચ કે છે. કુટુંબે પરિગ્રહ જ છે ને, પૈસા પરિગ્રહ જ છે. કઈ દશા છે? અત્યારે ખાલી વાંચીને વિચારે કરવાનું જ ને, કે દશા કઈ હશે એની. છે વેપારી બહારથી આપણી જેમ જ. સંન્યાસી દૂરથી દાજે છે. કેમ? એને તો પ્રભુ પ્રત્યેનો પ્રેમનો પ્યાલો પીધો છે, માટે પ્રભુના વિરહમાં દાજ્યા છે. ભૃંગી ઇલિકાને ચટકાવે તે ભૃંગી જગ જોવે રે. વ્યવહારિક વાત લખી છે 394, 95, 96 સૌભાગભાઈને પોપોલ. ઇલેક્ટ્રિકનો પ્લગ હોય ને, ત્યાં ઓલું કાણા હોય ને, એમાં ભમરી ઈયળ મૂકી દે, ચીકણું ચીકણું હોય એકદમ. ઈયળ મૂકીને પછી બંધ સીલ કરી દે માટી. 15-20 દિવસે પછી આવે સેવવા માટે પાછી. પાંખ ઉગી ગઈ છે, ઉઘડી નથી કે અંદર જગ્યા જ ક્યાં છે. એટલે ભમરી શું કરે પછી એને ચટકો મારે. ભૃંગી ઇલિકાને ઇલિકા એટલે ઈયળ, એ ઈયળને ચટકો મારે ભમરી. બહુ પીડા થાય એટલે એને ભમરી ભમરી એમ ખુલ્લું છે, પણ જગ્યા ક્યાં છે અંદર, તરફડે. એટલે કાણામાં બહાર આવી જાય, તે ભૃંગી જગ જોવે રે. આત્મા દેખાઈ જાય તો થાય દર્શન સિદ્ધના, તો વિશ્વ દર્શન થાય છે. સૂર્યના દીવા થકી સુસ્પષ્ટ સૌ સમજાય છે, પછી દેખાય. કોપલનું થઈ ગયું છે એટલે અહીંયા કહે છે સૌભાગભાઈ આવ્યા છે, એટલે એને કરાવડાવવું છે. કહેતા તમને હરિનું સ્વરૂપ રૂબરૂમાં સમજાવશું, અમને હરિએ આજ્ઞા કરી છે કે તમને સમજાવું, બીજા કોઈ નહીં. આવ્યા, સમજાવી દીધું. હવે સમય પૂરો થાય છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.